નમસ્કાર ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો, મારું નામ આનંદ દવે, વર્લ્ડેશન લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેક વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વર્ષે મોસમ ટૂંકમાં ખેડૂત માટે જોઈએ તો બહુ જ વિપરીત રહ્યું છે. જો ચોમાસાની વાત કરીએ તો મગફળીની પણ અંદર ઉત્પાદન ઘટ્યા છે, કપાસની અંદર પણ ઉત્પાદન ઘટ્યા છે. તો એના લીધે આ વર્ષે ખેડૂતોએ શિયાળાની અંદર ઘઉં, ચણા, જીરું, ધાણા આવા બધા પાકોની અંદર જીરાનું વાવેતર ઘણું થયું છે આ વિસ્તારની અંદર અમે જ્યાં આવ્યા છીએ ત્યાં. તો જે વિસ્તારની અંદર અમે આજે આવ્યા છીએ કે જ્યાં આપણી આ જે વર્લ્ડેશન લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેકની પ્રોડક્ટો છે, જે અમેરિકાથી ફર્સ્ટ ટાઈમ જે નવી ટેકનોલોજી આપણે લઈને આવ્યા છીએ, તો એનો ઉપયોગ આ વિસ્તારની અંદર ખૂબ જ થઈ રહ્યો છે. અને આ વિસ્તાર જે છે એની અંદર દર શિયાળે જીરાનું વાવેતર ખૂબ ઝાઝા વર્ષોથી થાય છે. તો એવા જ આપણા ખેડૂત એમની પાસે આપણે આવ્યા છીએ અને આપણે રિઝલ્ટ વિશે જાણવાની છે કે જીરાની અંદર કેટલા વર્ષોથી આ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે અને એનું શું રિઝલ્ટ મળે છે એની આજે આપણે માહિતી લેવાની છે. તો સૌપ્રથમ આપણે ખેડૂતની માહિતી લઈએ. તમારું નામ શું? વિપિનભાઈ. વિપિનભાઈ, તમારું ગામ? રામપરા. તાલુકો કયો લાગુ પડે? ચોટીલા. ચોટીલા. હવે વિપિનભાઈ, કેટલા વર્ષોથી તમે જીરાનું વાવેતર કરો? 4 વર્ષથી. 4 વર્ષથી જીરાનું વાવેતર કરો છો. હવે કેટલા વીઘા જમીન છે તમારે? 18 વીઘા. 18 વીઘા. હવે એટોલ, જયઝિંક અને મેરાકી, આ 3 પ્રોડક્ટ જે છે એમાં એટોલ અને મેરાકી ગયા વખતે તમે પણ વાપરી. તો છેલ્લા 2 વર્ષોથી તમે આ જે પ્રોડક્ટનો ઉપયોગ કરો છો જીરાના પાકની અંદર, તો તમને શું ડિફરન્સ દેખાય છે? તમે હું ખેડૂતોને ટૂંકમાં બીજા કરતા અલગ દેખાય છે એ આપણે આજે આપણા ખેડૂત મિત્રોને જણાવવાનું છે. તો તમે જ્યારે એટોલનો ઉપયોગ કર્યો તો એમાં તમને શું ફેર બદલી લાગી જીરામાં? જીરામાં કુળેપ અને વધ સારી દેખાય. કૂણો પણ એકદમ વધ અને કલરની અંદર કેવું? કલરમાં સારું. બરાબર. હવે આજે આપણે આ ફિલ્ડ જોઈ છે, આ બીજું તમારું કાકાનું ફિલ્ડ છે કે મોટા બાપુજીનું ફિલ્ડ છે, અને આ બાજુનું તમારું ફિલ્ડ છે. વાવેતરના કેટલા દિવસનું અંતર છે? 4 દિવસ. 4 દિવસનું અંતર છે. તો મિત્રો, આ બાજુ તમે જોઈ શકો છો, આ બાજુ બિપિનભાઈનો આ ટૂંકમાં પ્લોટ છે કે જ્યાં 4 દિવસ મોડું વાવેતર થયું હતું, અને આ મિત્રો ખાલી 4 દિવસનો ગેપ છે. તમે આ બાજુ જોઈ શકો છો. હવે એ તમે લાઈવ અત્યારે વિડીયોની અંદર જોવો છો મિત્રો કે જ્યાં એટોલ અને આ જયઝિંકનો રાઉન્ડ કરેલો છે એમાં કેટલો ડિફરન્સ છે. એટલે કલરની અંદર પણ સારું છે અને બીજું ટૂંકમાં એની ફૂટ પણ સારી દેખાય છે. હવે બીજા નંબર ઉપર તમે આ જયઝિંક વાપરેલું, તો એ શું પ્રશ્ન હતો તમે જયઝિંક વાપર્યું? જાંબુડિયાનું જીરું. તો જાંબુડીઓ ટૂંકમાં જીરાની અંદર દેખાવા મળ્યો હતો. તો આ 25-25 મિલી જયઝિંકનો ઉપયોગ કર્યો તમે, તો કેટલા દિવસની અંદર રિકવરી આવી ગઈ? 4 દિવસની અંદર બધું ક્લિયર થઈ ગયું. અત્યારે એક પણ છોડો દેખાય તમારે? નથી દેખાતો. પછી મેરાકીનો પણ તમે અત્યારે ઉપયોગ માટે લઈ આવ્યા છો, બરાબર? તો મેરાકી ગયા વર્ષે તમે ઉપયોગ કર્યો હતો, તો તમારું ઉત્પાદન શું આવ્યું હતું ગયા વર્ષનું? 10-11 મણ. 10-11 મણનું વીઘે ઉત્પાદન હતું. તો બિપિનભાઈ, આ બંને પ્રોડક્ટથી તમને સંતુષ્ટિ? ટૂંકમાં દરેક ખેડૂત મિત્રો જે જીરા, ધાણા, ચણાનું વાવેતર કરતા હોય તો આપણે એને સજેશન આપી શકીએ. તો મિત્રો, જે આ 3 ટેકનોલોજી એટોલ, મેરાકી અને જયઝિંક, એ અમેરિકન ટેકનોલોજીથી બનેલી પ્રોડક્ટ છે. અત્યારે ખેડૂતોની અંદર ખૂબ જ પ્રચલિત છે. તો એટોલની અંદર મિત્રો, જેની અંદર ન્યુટ્રિશનોનું કોમ્બિનેશન છે, NPK સહિતના દરેક ન્યુટ્રિશન, માઇક્રો અને મેક્રો દરેક પ્રકારની ન્યુટ્રિશનનું આ એટોલનું ટૂંકમાં કોમ્બિનેશન છે કે જ્યારે વાતાવરણની અંદર પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, અત્યારની જો સ્થિતિ જોઈએ તો આ સ્થિતિની અંદર ગરમીનું એકદમ ઓછું પ્રમાણ હોય, અને એવી સ્થિતિની અંદર અત્યારે ગરમી ખૂબ જ છે, અત્યારે ઠંડી હોવી જોઈએ બદલે ગરમી છે. તો આ પણ ઋતુ છે એ જીરાના પાક માટે કે કોઈ પણ પાક માટે ટૂંકમાં અનુકૂળ પરિસ્થિતિ નથી. તો એવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે તમે એટોલનો ઉપયોગ કરજો, તમને જોરદાર રિઝલ્ટ મળશે. અને જ્યારે આવી પરિસ્થિતિ આવશે એની ઉપરથી ટૂંકમાં એનું નિરાકરણ માટે આ એટોલ છે એ જોરદાર કામ કરશે. બીજા નંબર ઉપર જયઝિંક. જ્યારે જાંબુડિયા જેવો પ્રશ્ન આવતો હોય જીરાની અંદર, અને જ્યારે ઝીંકની કમી લાગતી હોય, પીલાશ પડતો છોડ લાગતો હોય, ત્યારે તમે આ જયઝિંક છે એનો તમે 25 થી 30 મિલી પ્રતિ પંપની અંદર ઉપયોગ કરજો. આની અંદર બહુ જ સારું રિઝલ્ટ છે. આ પ્રોડક્ટની અંદર ન્યુટ્રિશનમાં તો ઝિંક અને સલ્ફર તો છે, પણ સાથે સાથે 23% ઓર્ગેનિક મેટર પણ આની અંદર એડ કરેલી છે. એટલે આવું યુનિક કોમ્બિનેશન મિત્રો કોઈ પણ કંપનીની અંદર આવતું નથી. અને 3rd નંબર ઉપર જે છે મેરાકી. મેરાકી મિત્રો વર્લ્ડની સૌથી મોટામાં મોટી બાયોસ્ટિમ્યુલન્ટ છે કે જેને
વર્લ્ડ લેવલે ફર્સ્ટ નંબરના બાયોસ્ટિમ્યુલન્ટનો એક ખિતાબ એમને મળ્યો છે મેરાકી પ્રોડક્ટને. તો મેરાકી જે પ્રોડક્ટ છે એમનો પણ તમે અત્યારે જીરા ધાણા ચણાની ફૂલ અવસ્થા થતી હોય એની પહેલાંની એક વખત રાઉન્ડ કરી દો અને 15 થી 20 દિવસ પછી બીજો એક રાઉન્ડ થઈ જાય તો એ પ્રોડક્ટ જે છે જમીનમાં પડેલો ખોરાક છે એને ઉપાડવાનું ચાલુ કરી દેશે. સૂર્યપ્રકાશની હાજરીની અંદર પ્રકાશ સંશ્લેષણના કાર્યને વેગ આપે છે અને ફૂટ કરાવવાનું અને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. એટલે આ ત્રણેય પ્રોડક્ટનું કોમ્બિનેશન જો એક વખત તમારા પાકની અંદર થઈ જાય તો તમને બેટર સારામાં સારું રિઝલ્ટ મળી શકે. અને કોઈ પણ ખેડૂત જો વેજીટેટિવ સ્ટેજની અંદર હોય એટલે ફૂલ અવસ્થાની પહેલાં આપણી જે ઓર્થો પી કરીને પ્રોડક્ટ આવે છે કે જેની અંદર 12% નાઇટ્રોજન 58% ફોસ્ફરસ અને બાયોસ્ટિમ્યુલન્ટનું જોરદાર કોમ્બિનેશન કર્યું છે. આવી કોઈ પ્રોડક્ટ અત્યાર સુધી માર્કેટની અંદર છે નહીં. તો કોઈ પણ ખેડૂતને ફૂલ અવસ્થા પહેલાંની અંદર એક વખત 40 ગ્રામ પ્રતિ પંપની અંદર ઓર્થો પી, તમને અમે સ્ક્રીનની અંદર ઓર્થોપીનો એક બોટલનું પેકશોટ પણ આપશું. તો એનો તમે અત્યારે કોઈ પણ ખેડૂતને જો ફૂલ અવસ્થાની પહેલાંની અવસ્થા હોય તો ઓર્થોપીનો તમે જરૂર ઉપયોગ કરજો. થેન્ક યુ.